હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અમે બધા મજામાં છીએ. કે તમે બધા મજામાં હશો તો બ્લોગમાં બને રહેજો. સવારમાં ઉઠીને જ બહાર નીકળી ગઈ છે ટાટા જવા, અને બહાર જ રહેવું ગમે, અંદર રહેવું ગમતું જ નથી. દીશો નો દીશુનો નાનીનો ફોન આવ્યો છે તો જોઈને ખુશ થઈ ગઈ. કોણ છે દીશુ? વાતો કરો. ચા રેડી થઈ રહી છે. ચલો ઢોકળા અને ચા પીવા. મજા કરીએ. ઢોકળા અને ચા. અને દીશુ બેન નહીં ખાતી. ચલો ઇડલી ને મેંદુ વડા ખાવા. આજે સન્ડે છે તો મોજ જ કરવાની. મોજે મોજ. અમારા ઉર્મિલા બેન રોટલી બનાવી રહ્યા છે. કેવી ગરમી છે? ખતરનાક ને. અમે હમણાં નીચે જઈને આવ્યા તો બાપા કઈ ગરમી પડે. જવાય જ નહીં નીચે બપોરે. તો કેમ ગયા હતા? અમે કઈ કામથી ગયા હતા પણ કામ થયું નહીં. પછી અફસોસ થઈ ગયો, ખોટા ગયા આવી ગરમીમાં. તડકો ખાવો જોઈએ. પછી તમે આવો તડકો ખાવાના. અરે ભાઈ, સવારનો તડકો ખાવાનો, બપોરના 1 વાગ્યાનો નહીં. હા જો દીશુબેન આવી ગયા નાટક કરવા. હે દીશુ? આજે તો દીશુની મમ્મી અને દીશુ યલો પહેરી છે. ડિફરન્ટ છે થોડું, પણ યલો નહીં દીશુ? હે ને દીશુ? દીશુ હાય કરો. હાય દીશુ. હાય કરો. ચલો ભાઈ, ગરમા ગરમ પપ્પાને નહીં. ચલો ફુલકા રોટલી ખાવી હોય તો આવી જાઓ બધા. અને ઉપર જાય ગરમા ગરમ ઘી. ચલો બધા જમવા. ભીંડાનું શાક છે, કેરી છે, ઠંડી છાશ વઘારેલી, ગરમા ગરમ રોટલી, કેરીનો આચાર, સાથે દીશુબેન બી છે. હે ને દીશુ? ચલો તો બધા જમવા. આજે સવારે ઇડલી ને સાંભાર ખાધેલું એટલે કંઈ એટલી ભૂખ નથી, પણ થોડું ખાઈ લઈએ. હે ને દીશુ? હે દીશુ? તું શું ખાવાની? ચલો બધા કેરી ખાવા. મસ્ત ગીરની કેસર કેરી છે. આવી જાઓ બધા જમવા બેસી ગયા છે. જીજાજી, દીશુ, ઉર્મિલા. ચલો બધા જમવા. મેઠું કોઈ ને દીશુ ચોકલેટ. કેવી ના મળે દીશુ તને? તારે ના ખવાય. ભીરે ચોકલેટ તો એટલી ભાવે ને. લાવો દીશુ, ચોકલેટ આપો દીશુ. હો આખી હે પડી છે પેલી ચોકલેટ ખુલ્લી હે. चॉकलेट की दीवानी. आलती कोई आलती है. लाओ दीशु, चॉकलेट आपो. दीशु लाओ. नहीं आले हो. जो दीशु चॉकलेट आपो. મને આપો. મને આપો. દીશુ આપો મને. જીવ નહીં ચાલતો. જીવ લાવો. આવી ગયા છે અને અમે બધા ઉઠી ગયા છે બપોરની ઊંઘ લઈને. હવે હું જાઉં છું મારી ફ્રેન્ડ જોડે લો ગાર્ડન, અને બેન ને જીજાજી જાય છે વેસ્ટ સાઈડ. તો અમે બંને હવે જઈએ છીએ લો ગાર્ડન. મળાવું તમને એને. કંઈ દેખાય નહીં, બહુ કાળી થઈ જાય ને તડકામાં. લો ગાર્ડનમાંથી શું લેવાનું? એમને ટાઈમ પાસ. બરાબર. તે જોયું નહીં?
લો ગાર્ડન નહીં જોયું. મને તો મેપ જોતો એટલો આવડતો નહીં હોય. ડાઈ. અમને ભૂખ લાગી છે તો પેટનો ખાડો પૂરવા વડાપાઉં બનાવડાવવા. શું કેવું પાયલ, કેવી ભૂખ લાગી? બહુ જોરદાર. જોરદાર. ખાઈ લઈએ અમે બહુ જ ને. જોરદાર ગરમી છે ભાઈ. કોઈએ બહાર નીકળવું નહીં આવી ગરમીમાં. અમે તો ભૂલ ચૂકે નીકળી ગયા છે, તમે નહીં નીકળતા આવી ગરમીમાં. મારું વડાપાઉં બની ગયું છે. માણેક ચોકમાં નાસ્તો કરવા. મારો છે ને બાળક. ઢોસા કયા? ગોટાના. ગોટાળા. ચલો, તમે ગોટાળા ઢોસા મંગાવી દીધા છે. પબ્લિક જુઓ. ચલો, અમારો ઢોસો આવી ગયો છે. બાલન ઢોસા બહુ જ મસ્ત આવે છે આના. કોઈક વાર આવો તો ટ્રાય કરજો. હાય હાય. મમ્મીને હાય કરો. દીશુ, મમ્મીને હાય કરો. મને હાય કરો. હાય. પાપાને હાય કરો. હાય. દીશુ, મને હાય કરો. દીશુ, મને હાય કરો. હાય. એ બાપા, શું નામ છે તારું? શું નામ છે? એ રિશા, તારું નામ શું છે? આ છે મિત્તલ પટેલ, ઉર્મિલાની ફ્રેન્ડ, જે કેનેડા રહે છે અત્યારે. હાય. અને આ છે બાજુમાં જે ફોન પકડીને બેઠી છે, મિત્તલની બેન, જે મારી ફ્રેન્ડ છે, જેને તમે આજે મળી ચૂક્યા છો. એનું નામ પાયલ પટેલ છે. ચલો, તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. તો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કાલે મળીએ નવા કન્ટેન્ટ સાથે. બાય બાય.